કેશોદ રેલવે ટ્રેકની પૂર્વ તરફ રેલવે યાર્ડ નજીક રાધિકા પાર્ક સોસાયટી સહિત આસપાસમાં 22 મિલકત ધારકોને ભાવનગર પશ્ચિમ રેલવે વિભાગે 15 દિવસમાં તેમના રહેણાંક મકાન અથવા તો ખાલી પ્લોટવાળી જગ્યા ખાલી કરી આપવા નોટિસ ફટકારી છે। વિદ્યાબેન સુનીલાલ ચેવરા, મેઘના સોસાયટી, રાધિકા પાર્ક, દાડમ કૃપા। અમે 10 માણાનો પરિવાર રહીએ, મજૂરી કરીએ છીએ। અટાણે અમારે રેલવે નોટિસ આવી તો અમારે અટાણે શું કરવાનું? મજૂરી માણા અટાણે ક્યાં જાય? કાયદેસરના કાગળિયા છે બધાય, તો અમારે શું કરવાનું? તો હવે રેલવે નોટિસ આપી તો અમે કઈ આમાં કરવું? શું કરવું આમાં? અમને એમ કીધું કે તમે ખાલી કરી દો। ખાલી કરીને અમે ક્યાં જઈએ? નોટિસ આવી એમાં અમે ઇંગ્લિશમાં હતું તો અમારે જવાને શું આવડે? એમાં વૈશ્વી તો કે આમાં 31 તારીખે ખાલી કરો એ કે, તો અમે ખાલી કરીને ક્યાં જઈએ? કેટલા સમયથી રહ્યો છો તમે? અમે અહીં 20 વર્ષ થયા રહીએ। હવે શું રજૂઆત તમારી, માંગણી શું છે? અમને આમાં ન્યાય આપે। મારું નામ સંજયભાઈ ચનાભાઈ મકવાણા છે। રેલવે સ્ટેશનની નજીકમાં રાધિકા પાર્ક આવેલું છે। ત્યાં અમને તંત્ર દ્વારા 20-22 જણાને નોટિસ મળેલ છે ઇંગ્લિશમાં। એ અમે નોટિસને અહીંયા વચાવતા એવું જાણવામાં મળ્યું કે તંત્રએ અમને એમ કીધું કે આ રેલવેની જગ્યા છે અને 31 તારીખ સુધીમાં ખાલી કરી દેજો। પણ અમારી પાસે બધા લીગલી ડોક્યુમેન્ટ છે, જેની અંદર પાકા દસ્તાવેજ છે અને બધાની મંજૂરી પણ છે। તો તંત્ર પાસે અમારી એવી માગણી છે કે અમને આનો યોગ્ય ન્યાય મળે। કેટલા સમયથી અહીંયા અમે 15-20 વર્ષ ત્યાં તો અમે રહી છીએ, પણ અમારા પહેલાના જે જૂનવાણી મકાન છે એ તો ઘણા વર્ષોથી રહે છે અને બધા પાસે લીગલી ઓકે ડોક્યુમેન્ટ બધાના ઓકે જ છે। બિનખેતી થયેલી છે અને નોટિસમાં તમને શું જાણવા મળ્યું? નોટિસની અંદર અમને જાણવા મળ્યું કે 31 તારીખ સુધીમાં તમે ખાલી કરી દેજો અને આ રેલવેની જગ્યા છે એવું બતાવે છે। આ બાબતે રહેણાંક અને પ્લોટ મિલકત ધારકોએ તેમની પાસે માલિકી હક હોય, વર્ષોથી વેરો ભરતા હોય તેના દસ્તાવેજી પુરાવાઓ કે બિનખેતી હુકમ, ખરીદ દસ્તાવેજ, માલિકી હક નંબર 2 અને 6 જેવા પત્રક પુરાવાઓ તરીકે હયાત હોવા છતાં નોટિસ ફટકારવામાં આવી હોય ચિંતા વ્યક્ત કરી હતી। અને આ બાબતે વોર્ડ નંબર 8ના સદસ્ય પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાડાનો સંપર્ક કરી તમામ મિલકત ધારકોએ એક બેઠક બોલાવી હતી, જેમાં વકીલ મારફત દસ્તાવેજી પુરાવાઓ સાથે આ નોટિસનો જવાબ ભરવા નિર્ણય લેવામાં આવ્યો હતો। આથી તમામ મિલકત ધારકોએ એડવોકેટનો સંપર્ક કરી રેલવે વિભાગની નોટિસનો જવાબ આપવા તજવીજ હાથ ધરી છે। મારું નામ શૈલેષભાઈ દાનાભાઈ દેવધરિયા સર, રેલવે સ્ટેશનની બાજુમાં મેઘના સોસાયટી રાધી પાર્કમાં રહું છું અમે। અને અમારા આજે 25-28 વર્ષો જૂના મકાન છે સર। અમે આજે મજૂરી કામ કરીને મકાન લીધેલા છે સર। અત્યારે રેલવેએ અમને નોટિસ આપેલી છે કે રેલવેનું કહેવાનું એવું છે કે અમારી રાજાશાહી વખતની જમીન નીકળે છે રેલવેની। તો જે તે સમયે બિનખેતી કરીને અમને પ્લોટિંગ આપેલું, અમે મકાન બનાવેલા, ત્યારે રેલવે ક્યાં ગઈ હતી? અથવા તો મામલતદાર કચેરી, નગરપાલિકા ક્યાં ગઈ હતી? અમને કેના આધારે અમને આ બધું આપી દીધું? અમારા દસ્તાવેજ કેના આધારે પુરાવે થઈ ગયા સર? અમારી કિંમત 30-35 લાખની અમારે ત્યારે કેપેસિટી હતી લીધી, હવે અત્યારે બજાર પેરિટી એની ડબલ કિંમત છે સર। 60-70 લાખના મકાન મળે છે, તો અમે કઈ રીતે લઈએ? કઈ રીતે પહોંચીએ અમે સર? એટલા માટે મારી નમ્ર અપીલ છે સરકાર સામે, રેલવે સામે, કે અમને જલ્દથી જલ્દ સાચો ન્યાય મળે। અમે ગરીબ માણસ હેરાન ન થાય। અને અમારા મકાન લોન ઉપર છે સર। અત્યારે મારી અડધી લોન ભરાયેલી છે, અડધી લોન બાકી છે। હવે મારે લોનના હપ્તા ક્યાંથી ભરવા સર? અત્યારે મકાન ખાલી કરી નાખો તો નવું મકાન લેવું કે લોનના હપ્તા ભરવા, કે મારા ઘર પરિવારને સાચવવો છે? એટલે મારી નમ્ર અપીલ છે, રેલવે અમને ન્યાય આપે, સરકાર અમને ન્યાય આપે, મામલતદાર ન્યાય આપે અને નગરપાલિકા ન્યાય આપે સર। આ મારી નમ્ર અપીલ છે, નમ્ર અપીલ છે, નમ્ર અપીલ છે। આ અંગે સિનિયર સેક્શન એન્જિનિયરનો સંપર્ક કરતા તેમણે કેશોદ રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોય, રાજાશાહી વખતના લેન્ડ પ્લાનને આધારે જમીન માપણી કરી રેલવે વિભાગની માલિકી હોય તે જગ્યામાં આવતા મિલકત ધારકોને જગ્યા ખાલી કરવા નોટિસ બજાવણી કરી છે। ત્યારે મિલકત ધારકો પાસે પૂરતા પુરાવાઓ હોય તે અંગે મિલકત ધારકોની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઈ આગળનો નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ચિરાગ ભોપાડા, પ્રતિનિધિ ઉપપ્રમુખ, નગરપાલિકા કેશોદ। હાલ જે મેઘના સોસાયટી છે એમાં રાધિકા પાર્ક આવેલું છે રેલવે સ્ટેશનની નજીક। તેમાં રેલવે તંત્ર દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ હતી। એ નોટિસના અનુસંધાને લોકોની રજૂઆત આવેલી, જે જોતા લોકો તમામ 18 રહીશ છે એની પાસે દસ્તાવેજ 2 નંબર 6 નંબર બિનખેતીનો હુકમ અને કલેક્ટર શ્રી દ્વારા બિનખેતીનો ઓરિજિનલ પ્રિન્ટ પણ હાજર સાથે રાખી
અને રેલવે તંત્રને એક રહીશ દ્વારા વકીલ દ્વારા નોટિસનો જવાબ આપવામાં આવેલ છે.